ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે અત્યાર સુધી પ્રકાશનું પરાવર્તન અને તે પ્રકાશનું પરાવર્તન ગોળીય અરીસા વડે કઈ રીતે થાય છે તે જોયું અને તેના પરથી કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા અને ગાઉસનું સમીકરણ એટલે કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો આપણે સંબંધ જોયું અને તેના પરથી આપણે મોટવણી અને મોટવણીનું સૂત્ર આપણે મેળવ્યું. હવે એના પછી નવો ટોપિક આવે છે કે વક્રીભવન એટલે શું અને વક્રીભવનના નિયમો જણાવો. આમ તો આપણે ધોરણ 10 ની અંદર ભણી ગયા છીએ, છતાં રિવિઝન કરી લઈએ અને આ જ નિયમોની અંદર એક સ્નેલનું સમીકરણ અથવા સ્નેલનો નિયમ આવે છે જે ખૂબ જ અગત્યનો છે અને વારંવાર પૂછાય છે. તો આપણે પહેલા જોઈએ વક્રીભવન એટલે શું, વક્રીભવનના નિયમો લખો. તો કે સૌપ્રથમ વક્રીભવનની વ્યાખ્યા તો કે જ્યારે કોઈ પ્રકાશનું ત્રાસનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય છે ત્યારે બંને માધ્યમોને જોડતી સપાટી પરથી તેની દિશા બદલાય છે. આ છે માધ્યમ 1, જેમનો વક્રીભવનાંક n1 છે. આ છે માધ્યમ 2, જેનો વક્રીભવનાંક n2 છે. સામાન્ય રીતે આપણે લઈએ કે n1 લેસ ધેન n2. આ આપાત પ્રકાશનું કિરણ અથવા આપાત કિરણ જે માધ્યમ 1 જે પારદર્શક માધ્યમ છે તેમાંથી માધ્યમ 2 બીજા પારદર્શક માધ્યમમાં જાય છે. જો માધ્યમ 1 જ હોત તો આપાત કિરણ સુરેખ માર્ગે ગતિ કરી અને આ દિશામાં જ આગળ વધે. પરંતુ અહીંયા માધ્યમ બદલાતું હોવાથી આપાત કિરણ છે તે તેના મૂળ માર્ગે જવાને બદલે તેની દિશા બદલાય છે, જે છે વક્રીભૂત કિરણ. આ કોણ છે તે આપણો આપાત કોણ બનશે, જેને સામાન્ય રીતે આપણે I વડે દર્શાવીએ અને આ છે વક્રીભૂત કોણ, જેને સ્મોલ r વડે દર્શાવીએ. PQ બંને માધ્યમોને જુદી પાડતી સપાટી છે. તો આ વ્યાખ્યાના સ્વરૂપમાં ફરીથી જ્યારે કોઈ પ્રકાશનું ત્રાસનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય છે ત્યારે બંને માધ્યમોને જુદી પાડતી સપાટી પરથી તેની દિશા બદલાય છે. આ ઘટનાને વક્રીભવન કહે છે. તો આપણે સૌપ્રથમ વક્રીભવનની વ્યાખ્યા લખીએ. જ્યારે પ્રકાશ ત્રાસનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય છે ત્યારે બંને માધ્યમોની જુદી પાડતી સપાટી પરથી તેની દિશા બદલાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. હવે આકૃતિમાં AB આપાત કિરણ છે, BC વક્રીભૂત કિરણ છે, MN એ જુદી પાડની સપાટીના આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ છે. સપાટીને દોરેલ લંબ. હવે આપાત કોણ ખૂણો ABM, ખૂણો ABM એ આપણો આપાત કોણ I થશે અને ખૂણો NBC એ આપણો વક્રીભૂત કોણ થશે. કે આકૃતિમાં AB આપાત કિરણ, BC વક્રીભૂત કિરણ
ખૂણો AEM બરાબર I આપાત કોણ ખૂણો NBC બરાબર સ્મોલ r વક્રીભૂત કોણ જ્યારે માધ્યમ 1 અને 2 માધ્યમ 2 ના વક્રી ભગ્નાંકો અનુક્રમે n1 અને n2 છે તો આ કે આપણી વક્રી ભવનની ઘટના વક્રી ભવનની ઘટના બાદ આપણે એમના નિયમો જોઈએ તો કે વક્રી ભવનના નિયમો તો કે નિયમ 1 તો કે આકૃતિ પરથી આપણે શું દેખાય છે તો કે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દ્વય લંબ એક જ સમતલમાં હોય છે સમતલ એટલે કે અહીં આપણે બોર્ડનું સમતલ છે તે જ સમતલમાં આપાત કિરણ છે વક્રીભૂત કિરણ છે અને બંને માધ્યમોને જુદી પાડતી સપાટી પરના બી બિંદુએ દોરેલો લંબ એમએન પણ એક જ સમતલમાં છે આથી પહેલો નિયમ થશે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે એક જ સમતલમાં હોય આ થયો પહેલો હવે બીજો નિયમ હું થોડીક જગ્યા મૂકીને લખીશ કારણ કે મારે અહીંયા એક પ્રશ્ન લખવાનો છે જે બાર પૂછાય તો બીજો નિયમ શું છે તો કે આપાત કોણ છે તે માધ્યમ 1 માં બને છે જે વક્રીભૂત કોણ છે તે માધ્યમ 2 માં બને છે પરિણામે આપેલ બે માધ્યમો માટે આપાત કોણના સાઇન મૂલ્ય અને વક્રીભૂત કોણના સાઇન મૂલ્યનો ગુણોત્તર જે અચળ મળે છે જે અચળાંકને આપેલ માધ્યમનો સાપેક્ષ વક્રી ગુણાંક કહે છે જેને n/1 વડે દર્શાવવામાં આવે છે આ કથનને સ્નેલનો નિયમ કહે છે હવે આપાત કોણ છે તે માધ્યમ 1 માં બને છે જ્યારે વક્રીભૂત કિરણ અને વક્રીભૂત કોણ એ માધ્યમ 2 માં છે તો બીજો નિયમ એ રીતે થશે કે આપેલ બે માધ્યમો માટે આપાત કોણના સાઇન મૂલ્ય અને વક્રીભૂત કોણના સાઇન મૂલ્યનું ગુણોત્તર અચળ મળે છે આ અચળાંકને આપેલ બે માધ્યમનો સાપેક્ષ વક્રી ગુણાંક કહે છે આપણે લખીએ તો કે આપેલ બે માધ્યમ માટે આપાત કોણ I ના સાઇન અને વક્રીભૂત કોણ R ના સાઇન મૂલ્યોનું ગુણોત્તર અચળ હોય છે આ અચળાંકની માધ્યમ આ અચળાંકને આપેલા માધ્યમોનો સાપેક્ષ વક્રી ભવનાંક કહે છે અને આ વિધાનનું સ્નેલનો નિયમ કહે છે ફરીથી વક્રી ભવનનો બીજો નિયમ એ સ્નેલના નિયમની રજૂઆત છે એટલે કે આપેલ બે માધ્યમો માટે
આપાત કોણ I ના sin અને વક્રીભૂત કોણ R ના sin મૂલ્યનો ગુણોત્તર કેવો હોય છે? અચળ હોય છે. આ અચળાંકને આપેલા માધ્યમોનો સાપેક્ષ વક્રીભવનાંક કહે છે. આ વિધાનને સ્નેલનો નિયમ કહે છે. ધારો કે માધ્યમ 1 માં આપાત કોણ I અને માધ્યમ 2 માં વક્રીભૂત કોણ R હોય તો sin I upon sin R બરાબર અચળ, જેને n/1 વડે દર્શાવે છે, જ્યાં n/1 ને માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક કહે. શા માટે આ અચળાંકને n/1? તો કે આપણે ઉપર નિયમમાં આપેલું છે કે આપેલ બે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કહે છે. એને શા માટે n/1 વડે દર્શાવે? તો કે n2 છે તે માધ્યમ 2 નું વક્રીભવનાંક દર્શાવે છે, જ્યારે કોની સાપેક્ષે? તો કે માધ્યમ 1 ની સાપેક્ષે. જે સાપેક્ષ માધ્યમ હોય તે પાછળ લખાય. આમ n/1 ને માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક કહે છે. હવે આ વક્રીભવનાંકનું મૂલ્ય કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે? તો કે માધ્યમની જાત પર, માધ્યમોના તાપમાન પર અને પ્રકાશની તરંગલંબાઈ પર આધાર રાખે છે. આપાત કોણના મૂલ્ય પર આધાર રાખતો નથી. એટલે કે માધ્યમનો વક્રીભવનાંક માધ્યમની જાત, તાપમાન અને પ્રકાશની તરંગલંબાઈ પર આધાર રાખે છે. પ્રકાશની તરંગલંબાઈ પર આધાર રાખે છે, પરંતુ આપાત કોણ પર આધાર રાખતું નથી. એટલે ઘણી વખત એક પ્રશ્ન પૂછી શકાય કે માધ્યમનો વક્રીભવનાંક કઈ કઈ બાબતો પર અથવા નીચેના પૈકી કોના પર આધારિત નથી? તો કે આપાત કોણના મૂલ્ય પર આધાર રાખતો નથી, પરંતુ તે માધ્યમની જાત પર, તાપમાન પર અને આપેલ પ્રકાશની તરંગલંબાઈ પર આધાર રાખે છે. એટલે આપણે વક્રીભવનના બે નિયમો જોયા. પહેલો છે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ છે જે સ્નેલનો નિયમ દર્શાવે છે કે આપેલ બે માધ્યમો માટે આપાત કોણના sin મૂલ્ય અને વક્રીભૂત કોણના sin મૂલ્યનો ગુણોત્તર કેવો મળે છે? અચળ. અને આ અચળ મૂલ્યને આપેલ માધ્યમોનો સાપેક્ષ વક્રીભવનાંક કહે છે. આ વિધાનને સ્નેલનો નિયમ કહે છે. અને સમીકરણના સ્વરૂપમાં સ્નેલનો નિયમ આ રીતે લખી શકાય કે ધારો કે માધ્યમ 1 માં આપાત કોણ I અને માધ્યમ 2 માં વક્રીભૂત કોણ R હોય તો વિધાન પરથી sin I upon sin R બરાબર અચળ, જેને n/1 વડે દર્શાવવામાં આવે છે, જ્યાં n/1 ને માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક કહે છે. હવે માધ્યમનો વક્રીભવનાંક કઈ કઈ બાબતો પર આધાર રાખે? તો કે માધ્યમની જાત પર, તાપમાન પર અને પ્રકાશની તરંગલંબાઈ પર આધાર રાખે છે. આપાત કોણના મૂલ્ય પર આધાર રાખતો નથી. હવે અહીંયા આપણે જે જગ્યા મૂકી હતી તેમાં પ્રશ્ન ઘણી વખત 2 માર્ક્સમાં આ રીતે પણ પૂછાય. કેવો પ્રશ્ન? તે સ્નેલનો નિયમ લખો અને તેનું વ્યાપક સમીકરણ મેળવો. સ્નેલનો નિયમ લખો અને તેનું વ્યાપક સમીકરણ. વ્યાપક સમીકરણ એટલે n2 sin
n1 sin I બરાબર n2 sin R મેળવો. અને આ પ્રશ્ન છે, આ પ્રશ્નનો જવાબ એમાં વોકેબુલરીનો પ્રથમ નિયમ લખવાનો નથી, માત્ર અહીંથી શરૂઆત થશે. હવે સ્નેહના નિયમની તારવીમાં સર્વપ્રથમ આપણે લઈએ નિરપેક્ષ વક્ર ગુણાંકની વ્યાખ્યા. તો કે નિરપેક્ષ વક્ર ગુણાંક કોને કહેવાય? તો કે શૂન્યાવકાશમાં એટલે કે વેક્યુમમાં પ્રકાશનો વેગ c અને આપેલ માધ્યમમાં પ્રકાશના વેગ v ના ગુણોત્તરને આપેલ માધ્યમનો નિરપેક્ષ વક્ર ગુણાંક n કહે છે. આથી n બરાબર c/v, જ્યાં c બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ જે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ તરીકે લેવામાં આવે છે. અને આના પછી આપણે બીજી એક વ્યાખ્યા લઈએ કે સાપેક્ષ વક્ર ગુણાંક કોને કહેવાય? સાપેક્ષ વક્ર ગુણાંક તો કે માધ્યમ 1 અને માધ્યમ 2 માં પ્રકાશના વેગ v1 અને v2 છે. માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v1 અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2 હોય તો v1/v2 ના ગુણોત્તરને માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્ર ગુણાંક કહે છે. એટલે કે આ રીતની વ્યાખ્યા આપી શકાય. માધ્યમ 1 માં પ્રકાશના વેગ v1 અને માધ્યમ 2 માં પ્રકાશના વેગ v2 ના ગુણોત્તરને માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષે વક્ર ગુણાંક n/1 કહે છે. આથી n/1 બરાબર v1/v2. હવે આ સમીકરણ જે છે n/1 બરાબર v1/v2 એને c વડે ગુણીએ c વડે ભાગીએ તો આ સમીકરણ આપણે આ રીતે લખી શકાય c/v2 એને ગુણ્યા v1/c. તો આ સમીકરણને આપણે આ રીતે લખી શકાય n2 એની ગુણ્યા 1/n1, જ્યાં n2 બરાબર c/v2 બરાબર માધ્યમ 2 નું નિરપેક્ષ વક્ર ગુણાંક, નિરપેક્ષ વક્ર ગુણાંક. અને આ જ પ્રમાણે n1 બરાબર c/v1 બરાબર માધ્યમ 1 નું નિરપેક્ષ વક્ર ગુણાંક. તો આના પરથી આપણે આમ લખી શકાય n/1 બરાબર n2/n1. આ આપણું આવશે સમીકરણ નંબર 2, આ આપણું સમીકરણ નંબર 2 અને 3. ફરીથી નિરપેક્ષ વક્ર ગુણાંકની વ્યાખ્યા તો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને આપેલ અથવા જે તે માધ્યમમાં પ્રકાશના વેગ v ના ગુણોત્તરને તે માધ્યમનું શું કહેવાય? નિરપેક્ષ વક્ર ગુણાંક કહે છે. આથી n બરાબર c/v. હવે સાપેક્ષ વક્ર ગુણાંક તો કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v1 અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2 ના ગુણોત્તરને માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્ર ગુણાંક n/1 કહે છે. આથી વ્યાખ્યા પરથી n/1 બરાબર v1/v2. આ સમીકરણની જમણી બાજુ c વડે ગુણીએ c વડે ભાગીએ અને આ રીતે લખી શકાય કે c/v2 એને ગુણ્યા v1/c.
હવે નિરપેક્ષ વક્ર ગુણાંકની વ્યાખ્યા પરથી C/V2 એટલે કે માધ્યમ 2 નો વક્ર ગુણાંક એટલે કે માધ્યમ 2 નો વક્ર ગુણાંક N2 બરાબર C/V2 બરાબર માધ્યમ 2 નો નિરપેક્ષ વક્ર ગુણાંક. આ પ્રમાણે V1/C અથવા 1/C/V1 એટલે કે 1/N1 જ્યાં N1 બરાબર C/V1 એટલે કે માધ્યમ 1 નો નિરપેક્ષ વક્ર ગુણાંક. આથી N21 બરાબર N1 સમીકરણ 3. ઓકે, હવે આપેલ બે માધ્યમો માટે એટલે કે માધ્યમ 1 માં આપાત કોણ I અને માધ્યમ 2 માં વક્રભૂત કોણ R હોય તો હવે માધ્યમ 1 માં આપાત કોણ I અને માધ્યમ 2 માં વક્રભૂત કોણ R હોય તો સ્નેલના નિયમ પરથી sin I upon sin R બરાબર into 1. હવે into 1 ની સમીકરણ 3 ની કિંમત મૂકતા સમીકરણ 3 into 1 બરાબર n1 upon n2 મૂકતા આથી sin I upon sin R બરાબર n2 upon n1 આથી n1 sin I બરાબર n2 sin જે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ દર્શાવે છે. ફરીથી આપણે સ્નેલના નિયમમાં એક કથન આપેલું કે માધ્યમ 1 માં આપાત કોણનું મૂલ્ય I અને માધ્યમ 2 માં વક્રભૂત કોણ R હોય તો આ બંને એટલે કે આપાત કોણ I નું sin મૂલ્ય અને વક્રભૂત કોણ R ના sin મૂલ્યનો ગુણોત્તર ને માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્ર ગુણાંક કહે છે. હવે સમીકરણ 3 માં આપણે કિંમત મેળવી લીધી n1 બરાબર n1 upon n2. અહીં આપણે કિંમત મૂકી n2 upon n. આથી n1 sin I બરાબર n2 sin R જે સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ છે. હવે આપણે મિત્રો વક્રીભવનની ઘટનામાં જોયું તે પ્રમાણે આ માધ્યમ 1 છે, આ માધ્યમ 2 છે. હવે પ્રકાશનું ત્રાસું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે જે વક્રીભૂત કિરણ મળે છે તે લંબ તરફ વંકાય છે. દરેક કિસ્સામાં આ બનતું નથી. તો કે કયા કિસ્સામાં લંબ તરફ ફરે અને કયા કિસ્સામાં લંબથી દૂર જાય તેનો આધાર માધ્યમ કયા પ્રકારના છે તેના ઉપર રહે છે. એટલે કે આપેલ પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળા કે પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય છે તેના પર રહેલો હોય છે. તો એના માટે આપણે સર્વપ્રથમ લઈએ તો કે બે પ્રકારના માધ્યમ. તો કે મોટો વક્ર ગુણાંક ધરાવતા માધ્યમનું પ્રકાશીય ઘટ માધ્યમ, પ્રકાશીય ઘટ માધ્યમ અને નાનો વક્ર ગુણાંક ધરાવતા માધ્યમની પ્રકાશીય પાતળું માધ્યમ કહે છે. ફરીથી તો કે જે માધ્યમનો વક્ર ગુણાંકનું મૂલ્ય વધુ હોય તે માધ્યમને પ્રકાશીય ઘટ અને જે માધ્યમ માટે વક્ર ગુણાંકનું મૂલ્ય નાનું હોય તેને પ્રકાશીય પાતળું માધ્યમ કહે છે.
હવે આપણે જાણીએ કે જો n1 લેસ ધેન n2 હોય તો કે sin I upon sin I બરાબર n2 upon n2. હવે n1 નું મૂલ્ય નાનું છે, આની કિંમત કેવી મળશે? ગ્રેટર ધેન 1. આથી sin I ગ્રેટર ધેન sin I, આથી I ગ્રેટર ધેન I થાય. ફરીથી કે માધ્યમ 1 નો વક્ર ગુણાંક n1 એ માધ્યમ 2 ના વક્ર ગુણાંક n2 કરતા નાનો હોય. માધ્યમ 1 નો વક્ર ગુણાંક માધ્યમ 2 ના વક્ર ગુણાંક કરતા નાનો હોય તો સ્નેલના નિયમ પરથી sin I upon sin R બરાબર n2 upon n1 greater than 1 થાય. આથી sin I greater than sin R, એટલે કે આપાત કોણ છે તે વક્રભૂત કોણ કરતા મોટો હોય અથવા વક્રભૂત કોણનું મૂલ્ય નાનું હોય. વક્રભૂત કોણ નાનો હોય પરિણામે વક્રભૂત કિરણ છે તે લંબ તરફ વળે છે. તો આના પરથી લખી શકાય કે આમ જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ વળે છે. લંબ તરફ વળે બીજો કિસ્સો લઈ તો કે જો n1 greater than n2 હોય તો સ્નેલના નિયમ પરથી તો કે sin I upon sin R બરાબર n2 upon n1. n1 ની કિંમત મોટી છે, આથી આ કિંમત કેવો મળશે? ના. આથી sin I less than sin R, આથી I less than R. આકૃતિ સ્વરૂપે જોઈએ તો આપણે આ પાથ કોણ થશે? આ માધ્યમ 1 જ્યાં n1 માધ્યમ 2 એનો વક્ર ગુણાંક n2. આપણી કન્ડિશન છે n1 greater than n2, એટલે કે આ ઘટ માધ્યમ છે, આ પાતળું માધ્યમ. ઘટને પાતળું એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર તરફ વંકાય છે અથવા જાય છે. એટલે કે કારણ કે વક્રભૂત કોણનું મૂલ્ય કેવું છે? આપાત કોણ કરતા મોટું છે. આમ જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમ માંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે લંબથી દૂર તરફ જાય છે. એટલે કે મિત્રો વક્રભૂત કિરણ લંબ તરફ કે લંબથી દૂર ક્યાંય જાય તો કોના પર આધાર છે? તો કે બંને માધ્યમોના વક્ર ગુણાંક પર. જો કે માધ્યમ એક પાતળું માધ્યમ હોય, માધ્યમ ઘટ માધ્યમ હોય તો કે પ્રકાશનું કિરણ જે પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય ત્યાં વક્રભૂત કિરણ એ લંબ તરફ વળે છે, અને આથી ઊંધું જે પ્રકાશનું કિરણ ઘટમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય છે ત્યારે લંબથી દૂર તરફ જાય છે.